પરીક્ષા. શું લાગે છે આ શબ્દ સાંભળીને? થોડો સ્ટ્રેસ આવે કે પછી ચિંતા? આપણા બધાના મનમાં ક્યારેક તો આ સવાલ આવ્યો જ હશે કે ભાઈ, આખરે આ બધી પરીક્ષાઓ છે શા માટે? શું ખાલી માર્ક્સ લાવીને પાસ નાપાસના ઠપકા લગાવવા માટે? કે પછી એની પાછળ કોઈ ઊંડો મતલબ છુપાયેલો છે? ચાલો, તો આજે શૈક્ષણિક મૂલ્યાંકનની આ આખી દુનિયાને એક નવી જ નજરથી સમજવાની કોશિશ કરીએ. બસ આ જ તો સવાલ છે જે આખી વાતના મૂળમાં છે. પરીક્ષાઓનો હેતુ શું? ખાલી કોઈની યાદાશ્ત ચકાસવાનો છે? કે પછી એ ભણતરની આખી પ્રોસેસનો એક એવો ભાગ છે જે આપણને વધુ સારું શીખવામાં મદદ કરે છે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે સૌથી પહેલાં તો મૂલ્યાંકન શબ્દને જ બરાબર સમજવો પડશે. આખી વાતનો જે પાયો છે ને, એ આ એકદમ સીધા સાદા સૂત્રમાં છુપાયેલો છે. જુઓ, મૂલ્યાંકન એટલે ખાલી કોઈ આંકડો નથી. એ બે વસ્તુઓને ભેગી કરીને બને છે. પહેલું માપન અને બીજું મૂલ્ય નિર્ધારણ. આ બંને જ્યારે જોડાય ત્યારે જ સાચું મૂલ્યાંકન થાય છે. આને છે ને આમ સમજીએ. ધારો કે કોઈને 100માંથી 80 માર્ક્સ મળ્યા. આને કહેવાય માપન. એકદમ સિમ્પલ ગણિત. પણ અસલી ખેલ તો હવે શરૂ થાય છે જ્યારે 80 માર્ક્સને ઉત્કૃષ્ટ પરફોર્મન્સ કે પછી એ ગ્રેડ કહેવામાં આવે ત્યારે એમાં મૂલ્ય ઉમેરાય છે. એ આંકડાને એક મતલબ મળે છે અને બસ આ જ છે સાચું મૂલ્યાંકન. અને હા, એવું ન વિચારતા કે આ કોઈ નવી વાત છે. છેક 1964-66માં કોઠારી કમિશને બહુ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે મૂલ્યાંકન એ કોઈ વર્ષના અંતે થતી એક ઘટના નથી. ના, એ તો શિક્ષણની સાથે સાથે ડગલે ને પગલે ચાલતી એક સતત પ્રક્રિયા છે. એ આખી સિસ્ટમનો એવો ભાગ છે જેને તમે અલગ કરી જ ના શકો. તો પછી ચાલો આપણે મૂલ્યાંકનના અલગ અલગ પ્રકારોને એક વિદ્યાર્થીની શૈક્ષણિક સફરની જેમ જોઈએ. દરેક સફરની એક શરૂઆત હોય છે અને એ જાણવું બહુ જ જરૂરી છે કે જે મુસાફર છે એ આ સફર માટે કેટલો તૈયાર છે. સફરની એકદમ શરૂઆતમાં જે મૂલ્યાંકન આવે છે એ છે સ્થાન નિર્ધારિત મૂલ્યાંકન. એટલે કે કોઈ નવો કોર્સ શરૂ થાય એ પહેલાં જ એ ચેક કરી લેવું કે વિદ્યાર્થી પાસે જરૂરી બેઝિક નોલેજ છે, એની પાસે જે જરૂરી સ્કિલ્સ હોવી જોઈએ એ છે. આનાથી ક્લાસમાં એનું સાચું સ્થાન ક્યાં છે એ નક્કી થાય, જેથી કરીને ત્યાંથી એને આગળ વધારી શકાય. આના ઉદાહરણો તો આપણી આસપાસ જ છે. ખબર છે, યુનિવર્સિટીમાં એડમિશન માટે જે એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે, ડૉક્ટર બનવા માટેની નીટ પરીક્ષા કે પછી શિક્ષક બનવા માટેની ટીએટી અને ટીઈટી જેવી કસોટીઓ. આ બધી પરીક્ષાઓ બસ એ જ તો ચકાસે છે કે ઉમેદવાર આવનારા પડાવ માટે તૈયાર છે કે નહીં. સારું, તો સફર તો શરૂ થઈ ગઈ, પણ હવે રસ્તામાં તો ગાઈડની જરૂર પડે, ખરું ને? બસ અહીં જ મૂલ્યાંકન એક પરીક્ષક મટીને એક ગાઈડ બની જાય છે. રચનાત્મક મૂલ્યાંકન એ બિલકુલ એક જીપીએસ જેવું કામ કરે છે. જેમ આપણે ગાડી ચલાવતા હોઈએ અને જીપીએસ સતત આપણને કહે કે તમે સાચા રસ્તે છો અથવા અહીંથી જમણે વળો, બસ એ જ રીતે આ મૂલ્યાંકન ભણતર દરમિયાન સતત ફીડબેક આપે છે. એનો હેતુ એ કહેવાનો નથી કે મંઝિલ આવી કે નહીં, પણ એ સુનિશ્ચિત કરવાનો છે કે સફર સાચી દિશામાં જઈ રહી છે. પણ ધારો કે કોઈ વારંવાર ખોટા રસ્તે જતું હોય તો? ત્યારે જરૂર પડે છે નિદાનાત્મક મૂલ્યાંકનની. આ બરાબર એક ડૉક્ટરની તપાસ જેવું છે. એ ભૂલના મૂળ કારણને શોધી કાઢે છે. સમસ્યા ક્યાં છે? કોન્સેપ્ટ સમજવામાં, યાદ રાખવામાં કે પછી એને એપ્લાય કરવામાં? કારણ કે એકવાર સાચું કારણ મળી જાય તો જ એનો સાચો ઉપચાર થઈ શકે. અને આ બે અભિગમો વચ્ચેનો જે તફાવત છે ને, એ સમજવો ખૂબ જ જરૂરી છે. એક છે શીખવા માટે મૂલ્યાંકન, જે આપણું જીપીએસ એટલે કે રચનાત્મક મૂલ્યાંકન છે. અને બીજું છે કેટલું શીખ્યા તેનું મૂલ્યાંકન, જે છેલ્લું પરિણામ બતાવે છે. એક પ્રોસેસ પર ફોકસ કરે છે અને બીજું પ્રોડક્ટ પર. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ સફરના એ તબક્કા પર જેનાથી આપણે બધા જ સૌથી વધારે પરિચિત છીએ. મંઝિલ પર પહોંચ્યા પછીનો હિસાબ કિતાબ, એટલે કે આપણી ફાઇનલ વાર્ષિક પરીક્ષાઓ. આ જ છે સંકલનાત્મક મૂલ્યાંકન. વર્ષના અંતે જે પરીક્ષા લેવાય છે એ આખા વર્ષ દરમિયાન કરેલી મહેનત અને મેળવેલી સિદ્ધિનો એક સ્નેપશોટ આપે છે. આપણે જે માર્કશીટ બને છે, ગ્રેડ મળે છે, સર્ટિફિકેટ મળે છે, એ બધાનો આધાર આ જ મૂલ્યાંકન હોય છે. પણ એક મિનિટ, શું આ સ્નેપશોટ, આ માર્ક્સ, એ આખી કહાણી કહી દે છે? ના, બિલકુલ નહીં. એક વિદ્યાર્થીને પૂરેપૂરો સમજવા માટે એક મૂલ્યાંકનકાર પાસે આખી સાધનપેટી એટલે કે એક ટૂલકિટ હોય છે. આ ટૂલકિટમાં સૌથી પહેલાં તો એ સાધનો આવે છે જે જ્ઞાન અને સમજને આંકડામાં માપે છે.
જેમ કે નિબંધ જેવા પ્રશ્નોથી વિદ્યાર્થીની વિચારશક્તિ અને લખવાની શૈલી પરખાય. એમસીક્યુઝથી એ ચેક થાય કે એને ફેક્ટ્સ કેટલા યાદ છે, અને મૌખિક કે પ્રેક્ટિકલ પરીક્ષાથી એનો આત્મવિશ્વાસ અને એની સ્કિલ્સ દેખાઈ આવે છે. પણ જ્ઞાન જ બધું નથી, ખરું ને? વિદ્યાર્થીનું વર્તન કેવું છે, એનું વલણ કેવું છે, ટીમમાં કામ કરવાની ભાવના છે કે નહીં, આ બધું માપવા માટે ગુણાત્મક સાધનો વપરાય છે. જેમ કે ક્લાસરૂમમાં એનું બારીકાઈથી નિરીક્ષણ કરવું, ચેકલિસ્ટ બનાવી કે પછી રૂબરૂ મુલાકાત દ્વારા એને ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરવી. અને આ બધામાં અત્યારના સમયનું એક ખૂબ જ પાવરફુલ ટૂલ છે પોર્ટફોલિયો. એ બીજું કંઈ નહીં પણ આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીએ કરેલા એના બેસ્ટ કામનો એક સંગ્રહ છે. આ પોર્ટફોલિયો ખાલી અંતિમ પરિણામ નથી બતાવતો, પણ એ વિદ્યાર્થીની આખી વિકાસ યાત્રા બતાવે છે, જે એક માર્કશીટ ક્યારેય ના બતાવી શકે. તો આ બધું સમજ્યા પછી સવાલ એ થાય કે હવે આગળ શું? ભવિષ્ય કેવું હશે? શું આપણે હજી પણ એ જ જૂની પરીક્ષા પદ્ધતિમાં જ રહીશું? ના, આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 આ દિશામાં એક મોટો ક્રાંતિકારી બદલાવ લાવી રહી છે. અને આ નવા બદલાવનો આખો સાર છે ને, એ બસ આ એક જ આંકડામાં છે, 360 ડિગ્રી. આનો મતલબ શું થયો? મતલબ કે હવે જે પ્રોગ્રેસ કાર્ડ બનશે એ વન વે નહીં હોય. એમાં 3 વસ્તુઓ હશે. એક, વિદ્યાર્થી પોતે પોતાનું મૂલ્યાંકન કરશે. બીજું, એના ક્લાસના મિત્રો પણ એને ફીડબેક આપશે. અને ત્રીજું, શિક્ષક તો પોતાનો અભિપ્રાય આપશે જ. આનાથી વિદ્યાર્થીનું એક સંપૂર્ણ 360 ડિગ્રી ચિત્ર સામે આવશે. આ બધાની પાછળનો જે મૂળ હેતુ છે ને, એ છે ગોખણપટ્ટીમાંથી છુટકારો મેળવવાનો અને ક્ષમતા આધારિત શિક્ષણ તરફ આગળ વધવાનું. એટલે કે વિદ્યાર્થી શું યાદ રાખી શકે છે એના કરતાં એ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને વાસ્તવિક જીવનમાં શું કરી શકે છે એના પર વધારે ભાર મૂકાશે. તો અંતે આપણે ફરીથી એ જ સવાલ પર પાછા આવીએ, જેની સાથે આપણે શરૂઆત કરી હતી. પરીક્ષાઓ શા માટે છે? આ બધી ચર્ચા પછી એક વાત તો એકદમ સાફ થઈ જાય છે. મૂલ્યાંકનનો સાચો હેતુ કોઈના પર પાસ કે નાપાસનો સિક્કો મારવાનો નથી. એનો અસલી હેતુ એ જોવાનો છે કે શિક્ષણની આ આખી પ્રક્રિયા સફળ થઈ કે નહીં. કારણ કે જો કોઈ એક વિદ્યાર્થી પણ પાછળ રહી જાય તો એ માત્ર એ વિદ્યાર્થીની નિષ્ફળતા નથી, એ આપણી આખી સિસ્ટમની સફળતા પર એક બહુ મોટો પ્રશ્નાર્થ છે.